વિરોધ છે। આજ રોજ ટાઢાગોળા ગામે જે એરપોર્ટનો સર્વે ટાઢાગોળા, શારદા, ગુલતોરા અને કાળીગામ ગુજ્જર જે એરપોર્ટની સર્વે થઈ છે એ તદ્દન એકદમ ખોટી છે અને આજની તારીખમાં જે માનવ જે વસવાટ કરે છે એ ગામ લોકો પેઢીની પેઢીથી એમનું ગુજરાન એ ખેતીને આધારે ચલાવે છે। કોઈ એમની પાસે રોજગારી કે મોટો ધંધો નથી અને વસવાટ કરતી જે વખતે બાપદાદાઓની મિલકતથી વસવાટ જે ખેતરો ખેડી અને ઝાડ બીડ તોડી અને પાળા એ તોડી અને લોકોએ સરખા કરીને આજની તારીખમાં જે એરપોર્ટવાળા જે લોકોની જમીન છીનવી માંગે છે એ કાલના દિવસમાં એમનો ભાવિ પેઢી બાળ ગોપાલ લઈને ક્યાં જશે અને એ કઈ રીતે એમનું ગુજરાન ચલાવશે એના માટે અમે ટાઢાગોળા ગામથી અને શારદા, ગુલતોરા, કાળીગામ એવા વતીથી અમે એરપોર્ટને તદ્દન વિરોધ કરીએ છીએ। એ એરપોર્ટ તદ્દન ખરેખર ખોટું છે અને એ સર્વે પણ ખોટું છે અને થવું નહીં જોઈએ અને નહીં થવા જોઈએ। ગમે તે થાય અમે ગમે ત્યાં જઈને લડીશું। અમે મુખ્યમંત્રીને બી આવેદનપત્ર આપીશું। અમારા ઝાલોદ તાલુકાના ધારાસભ્યને શ્રી બી આજે આવેદનપત્ર આપ્યું છે એ વતી અમે આવેદનપત્ર આપવાના છે। અમને ગમે તે થાય તે પણ અમે લડત લડીશું અને લડત લડીને રહીશું। શું નામ છે આપનું? બારિયા પ્રકાશભાઈ થાવરાભાઈ, ગામ ટાઢાગોળા।